જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ભૂમિતિનો ભાગ 4 એટલે કે આપણી જે ક્ષેત્રફળ અને પરિમિતિ ચાલુ છે એની અંદર આજે જોવાનો છે વર્તુળ અને ત્રિકોણ. ઓકે, ચોરસ અને લંબચોરસ આપણે ગઈકાલે જોઈ ગયા છીએ ભાગ 3 ની અંદર. આજે જોવાનું છે વર્તુળ અને ત્રિકોણ. ચલો આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ. ઓકે, લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ વર્તુળ અને વર્તુળના પરિઘથી. એ પહેલા ફટાફટ આપણે રિવિઝન કરી દઈએ. ઓકે, ધ્યાન રાખો. ગઈકાલે આપણે ચોરસ જોયું હતું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું છે ભાઈ? ચોરસનું ક્ષેત્રફળ બરાબર L સ્ક્વેર એટલે કે લંબાઈનો વર્ગ. ચોરસની પરિમિતિ બરાબર શું છે ભાઈ? 4 ગુણ્યા લંબાઈ. અને ચોરસનું વિકર્ણ. ઓકે, આ સૌથી અગત્યનું છે. ચોરસનું વિકર્ણ એટલે શું છે? રૂટ ગુણ્યા લંબાઈ અથવા તો √2L તમે કહી શકો, જે કહો તો. પણ આ એક અગત્યનો પોઈન્ટ છે. ઓકે, ચોરસનું વિકર્ણ. આવી જ રીતે આપણે જોઈ લે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, LB તમે કહી શકો છો. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ઓકે, મેં છે ને એક વાત તમને વારંવાર કીધી છે કે પરિમિતિ શોધવી છે ને, પરિમિતિ તમે જે પણ પોઈન્ટથી શરૂઆત કરો અને ભમી અને એ જ પોઈન્ટ ઉપર પાછા આવો ત્યાં સુધી જેનો સરવાળો થાય એને શું કહેવાય છે? પરિમિતિ. ઓકે, લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ 2 વાર આવે છે માટે 2 વાર ગુણ્યું છે. ઓકે, તમારે આ રીતે યાદ રાખવાનું. અને લંબચોરસનું વિકર્ણ બરાબર રૂટને લંબાઈનો વર્ગ પ્લસ પહોળાઈનો વર્ગ. ઓકે, તમે આ રીતે કરશો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીને આ ચારે 4 પોઈન્ટ 5 પોઈન્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. ખાસ કરીને અગત્યનું છે ને વિકર્ણ છે. ગઈકાલે છે ને હું એક ક્વેશ્ચન તમને લખાવાનું રહી ગયું છે શાની અંદર? તો ચોરસની અંદર. ઓકે, પહેલા આપણે એ ક્વેશ્ચન લખીએ એટલે દરેક વિદ્યાર્થીને સમજાવવું જોઈએ. હું જે પ્રકારના ક્વેશ્ચન લખાવું તમારે એ પ્રકારે ક્વેશ્ચનને ગણવાનો છે. ચલો દરેક જણ ક્વેશ્ચન લખશો. ચોરસના વિકર્ણનું માપ 10 રૂટમાં 2 છે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધો. ચોરસનું ક્ષેત્રફળ શોધો. આ એક અગત્યનો ક્વેશ્ચન છે. હા, દરેક જણ ધ્યાન રાખશો કે ચોરસના વિકર્ણનું જે માપ છે ને એ કેટલું છે? 10 રૂટમાં 2 છે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધો. મેં ટૂંકમાં લખાવ્યું છે. આ એક અગત્યનો ક્વેશ્ચન છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. કેટલું આવશે? 100 મીટર. યસ, વેલ ડન. ઓકે, વેરી ગુડ. ચલો એનીવન, ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવશે ભાઈ? 100 મીટર. કેવી રીતે આવે છે ને મારે તમને એ સમજાવવું છે માટે મેં આ ક્વેશ્ચનને લીધો છે. આ ધ્યાન રાખશો, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો કે ચોરસના વિકર્ણનું માપ છે ને 10 રૂટમાં 2 છે. આનો મતલબ આપણને ખ્યાલ છે કે આ જે ભાગ છે ને એ કેટલો છે? 10 રૂટમાં 2. ઓકે, ચોરસનું વિકર્ણ છે ને 10 રૂટમાં 2 છે. નિયમ એવો છે નિયમ શું કે છે? નિયમ એવું કે છે કે તમારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે? ઓકે, તમારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે? તો 1/2 ગુણ્યા વિકર્ણનો વર્ગ. ઓકે, વિકર્ણનો વર્ગ અથવા તો કોઈ અહીંયા તો વિકર્ણ સેમ છે એટલે વિકર્ણનો વર્ગ તમે કહી શકો. હવે તમને કોઈ જગ્યાએ અલગ આપેલું છે લંબચોરસમાં તો 1/2 ગુણ્યા વિકર્ણ. ઓકે, તમે આવું કરી શકો છો. તો દરેક જણ ધ્યાન રાખશો કે અહીંયાથી એક અગત્યનો પોઈન્ટ છે. તમારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે ને તો શું કરવાનું છે? 1/2 ગુણ્યા વિકર્ણ. તો અહીંયા જુઓ, ચોરસનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા વિકર્ણ કેટલો છે ભાઈ? 10 રૂટમાં 2 ગુણ્યા 10 રૂટમાં 2. ઓકે, અહીંયા જુઓ √2 છે. તો અહીંયા કેટલા થઈ જશે ભાઈ? આ જો √2 અને √2 નો મતલબ જ 2 છે. હા, તો અહીંયાથી 2 ઉડી ગયા છે. 10 ગુણ્યા 10 એટલે કેટલો આવશે? 100. હા, અને મેં ગઈકાલે પણ એક વાત કરી છે. આ એક અગત્યનો પોઈન્ટ એટલા માટે છે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. આવા પ્રશ્નો છે ને પરીક્ષામાં પૂછાય છે. ખાસ કરીને આ અગત્યનો પોઈન્ટ એટલા માટે છે કે આ ધારો કે આ ભાગ છે ને 10 √2 વિકર્ણ ક્યારે આવ્યું હશે?
તો કે તમને બધાને ખ્યાલ છે કે સાહેબ ચોરસની લંબાઈ છે ને સરખી હોય. આ 10 હશે, આ 10 હશે, આ પણ 10 હશે અને આ પણ કેટલા હશે 10. તો આ 10 રૂટમાં 2 થાય. વિકર્ણ કેટલું થશે 10 રૂટમાં 2. તો આવી રીતે અહીંયા જુઓ, અહીંયા ધ્યાન રાખશો તો કે સાહેબ શું આ 5 હશે, આ બધી જ જો 5 હોય, અહીંયાથી આ બધી જ બાજુઓ 5 હોય તો એનો વિકર્ણ જે છે એ શું 5 રૂટમાં 2 થશે. યસ, આનો વિકર્ણ શું થશે 5 રૂટમાં 2. ઓકે, સમજાઈ ગયું? તો આ એકદમ તમારા માટે ઈઝી છે. અહીંયા તો મેં આ સાબિત કરીને બતાવ્યું છે. સાબિત કરીને નહીં બતાવો તો ચાલશે. 10 રૂટમાં 2 ક્યારે આવ્યું હશે? તો કે એની લંબાઈ છે ને 10 હશે ને તો 10 રૂટમાં 2 આવ્યું હશે. હા, મેં અહીંયા લખ્યું છે કે 5 છે, 5 છે બધી બાજુ છે તો 5 રૂટમાં 2. આવી રીતે ગમે તે હોય. હા, અહીંયા ધારો કે આવી રીતે 7 પણ હોઈ શકે છે. ધારો કે બાજુ છે 7, આ 7 છે, આ 7, બધી જ બાજુઓ 7 છે તો તમારું જે વિકર્ણ છે એ શું થશે 7 રૂટમાં 2. હા, તો 7 રૂટમાં 2 તમારું વિકર્ણ થશે. તો કોઈ વિકર્ણ તમારો 7 રૂટમાં 2 છે તો એનું ક્ષેત્રફળ કેટલું હશે 7 ગુણ્યા 7 એટલે 49. ઓકે, તો આ ગઈકાલે એક પોઈન્ટ બાકી રહી ગયો છે એની ચર્ચા કરી છે. હવે ચલો આપણે 1 to 1 સ્ટાર્ટ કરી દઈએ. પહેલા જોઈએ વર્તુળ. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ મેં ગઈકાલે પણ સમજાવ્યું છે, આજે ફરીથી સમજી લઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું છે તો કે પાઈ આર નો સ્ક્વેર. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર. આર એટલે શું છે કે વર્તુળના કેન્દ્ર બિંદુથી વર્તુળ પર આવેલા કોઈ બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય છે ભાઈ? ત્રિજ્યા કહેવાય છે. અને ત્રિજ્યાને કોના વડે દર્શાવાય છે? આર વડે દર્શાવાય છે. તો અહીંયા જુઓ પાઈ આર નો સ્ક્વેર છે. વર્તુળનું પરિઘ એટલે શું છે તો કે આ બગડો છે ને આગળ જતો રહેશે 2 પાઈ આર. હા, તમે ગમે તે રીતે યાદ રાખો પણ વર્તુળનું પરિઘ યાદ રાખવાનું છે 2 પાઈ આર. અહીંયા પાઈ આર નો સ્ક્વેર છે, બે ને આગળ લઈ દો એટલે 2 પાઈ આર થઈ જશે. હવે ધ્યાન રાખો પરિઘ એટલે શું છે તો પરિઘ છે ને આ જે રેખા છે આ બાજુ. હવે મેં તમને ગઈકાલે પણ આ વાત કરી હતી કે તમને એમ કે કોઈ ગાય છે ને ઘાસ ચરે છે તો આ ભાગ આવશે, ક્ષેત્રફળ શોધવાની વાત આવશે. પણ તમને એમ કે કોઈ ગાય છે ને એક ચક્કર મારે છે, હા, તો ચક્કર મારે તો કોની વાત આવશે ભાઈ? પરિઘની વાત આવશે. હા, સમજાઈ ગયું ભાઈ બધાને? તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો કે સાહેબ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર નો વર્ગ છે તો પાઈ આર નો વર્ગ ભાગ્યા 2 કરીએ તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થઈ જશે. ઓકે, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે શું? પાઈ આર નો વર્ગ ભાગ્યા 2. તો આ અર્ધવર્તુળ છે. અહીંયા જોઈ લો વર્તુળનું પરિઘ છે ને 2 પાઈ આર છે તો અર્ધવર્તુળનું પરિઘ શું થાય તો કે સાહેબ 2 પાઈ આર ભાગ્યા 2. તો 2 ઉડી જશે તો પાઈ આર આવશે. હા, પાઈ આર. પણ પાઈ આર તમારો જવાબ નથી. મેં ગઈકાલે પણ આ વાત કરેલી છે, આજે ફરીથી કહું છું. પાઈ આર છે ને અર્ધવર્તુળનું પરિઘ નથી. તો કેમ નથી? તો અહીંયા જુઓ આ વર્તુળ છે, આનું અર્ધવર્તુળ એટલે તમે અડધું જ કરશો. ઓકે, આ જ કરશો. અને પરિઘ શોધવો છે એટલે શું તો કે સાહેબ જુઓ આ ભાગ છે એ લેવાનો છે અને આ ભાગ છે ને એ લેવાનો છે. આ બધાને ગણીએ તો પરિઘ થાય. તો અત્યારે અર્ધવર્તુળમાં કયું આવ્યું છે? ફક્ત ને પાઈ આર. આનો મતલબ આ જ ભાગ આવ્યો છે, આ જ ભાગ આવ્યો છે ને. તો આ તો બાકી છે. બાકી છે એટલે શું છે તો કે આને સાહેબ 2 આર કહો અથવા તો શું કહેવાય? વ્યાસ કહીએ. તો પાઈ આર ડી. ઓકે, ડી કહો અથવા તો પાઈ આર. અને તમે આવી રીતે કહી શકો છો 2 આર પ્લસ 2 આર. જો પાઈ આર અને પ્લસ 2 આર તમે આવી રીતે કહી શકો. પાઈ આર ડી પણ કહી શકો છો. અને આને હજી સિમ્પ્લિફાઈ કરવું હોય ને તો તમે આમ કરી શકો છો આર કૌંસમાં પાઈ પ્લસ 2. ઓકે, વધારે સિમ્પ્લિફિકેશન અહીંયા પણ આર છે, અહીંયા પણ છે, આર ને કોમન કાઢી દીધા તો શું વધે છે? પાઈ પ્લસ 2. તો પાઈ પ્લસ 2. તમારે યાદ કેટલું રાખવાનું ખબર છે? આટલું જ કે પાઈ આર તો આવે જ છે. આ કઈ અર્ધવર્તુળનું કઈ યાદ રાખવાની જરૂર નથી. વર્તુળનું યાદ છે ભાગ્યા 2 કરો એટલે અર્ધવર્તુળનું મળે. અહીંયા પણ અર્ધવર્તુળનું મળે છે પણ અર્ધવર્તુળના પરિઘમાં યાદ શું રાખવાનું છે તો કે સાહેબ આ જે ત્રિજ્યા છે ને આ 2 વાર ઉમેરવાની છે. આ પણ આર છે અને આ પણ આર છે એટલે તમે આને વ્યાસ પણ કહી શકો અથવા તો શું કહેવાય છે? 2 આર પણ કહી શકાય છે. પાઈ આર ડી કહો અથવા તો પાઈ આર અથવા પ્લસ 2 આર કહી દો. ઓકે, તો તમારો જવાબ કેવો આવશે ભાઈ? સરખો. ચલો નેક્સ્ટ જુઓ. હવે 1 to 1 આપણે છે ને ક્વેશ્ચનો ગણી લઈએ. એક વર્તુળકાર બગીચાનો વ્યાસ છે ને 70 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે? ચલો બધાને જવાબ આવવો જોઈએ. બધાને જવાબ આવવો જોઈએ. હા ભાઈ, તમારી જોડે 30 સેકન્ડનો સમય છે. ઓનલી ફોર 30 સેકન્ડ.
બોલો ભાઈ, આવ્યું કે નહીં? ક્ષેત્રફળ પૂછ્યું છે 22/7 ગુણ્યા 35 ગુણ્યા 35, તમારો જવાબ. ઓકે, હવે જુઓ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હા, પાઈ એટલે કેટલા ભાઈ? 22/7. આર એટલે કેટલા? 35. 70 કેમ નહીં? વ્યાસ 70 છે. તમને જે આપેલો છે ને વ્યાસ, એ વ્યાસ છે ને 70 છે. તો ત્રિજ્યા કેટલી હશે? તો કે સાહેબ વ્યાસની અડધી એટલે કેટલી હશે? 35. ઓકે, વ્યાસની અડધી ત્રિજ્યા હોય આવું મેં તમને કીધું હતું, અને મેં તમને એવું લખાવ્યું હતું d/2 એટલે તમને શું મળે? ત્રિજ્યા. અને મારી વાત સાંભળો, તમે d/2 ને આવું બધું મગજમાં વધારે યાદ રાખશો ને તો ઘણા બધા આમાં ક્વેશ્ચનો છે, તો ખોટું કન્ફ્યુઝન થવાય એના કરતા સીધી વાત છે કે સાહેબ આ વર્તુળ છે ને, વર્તુળ, તો આ પૂરેપૂરો ભાગ છે ને એ 70 છે. પૂરેપૂરો ભાગ 70 છે, તો આપણે તો આર શોધવો છે. તો આર કેટલો હશે? 35. ઓકે, તો કે સાહેબ 35 ગુણ્યા 35 કેમ લખ્યા? આર નો વર્ગ છે માટે મેં 35 ગુણ્યા 35 ગણ રાખી છે. ઓકે, 7×5 = 35. અહીંયા જુઓ, 350 ગુણ્યા 11 કરવાના છે. આપણો જવાબ આવશે 0, 5, 8, 3850. તમારો જવાબ છે 3850. ઓકે, હવે ધ્યાન રાખો, મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? કેલ્ક્યુલેશન છે. ઓકે, હું તો તમને એમ કહું છું કે પરીક્ષાની અંદર આટલે પહોંચી જાઓ છો, તમે આટલા સુધી પહોંચી જાઓ છો અને તમારી જોડે સમય ઓછો છે, તો તમે છે ને ડિજિટલ સમની મેથડમાં જતા રહો. ઓકે, ડિજિટલ સમની મેથડ એટલે શું? આ બધાનો સરવાળો કરો. જુઓ, 1 ને 1 કેટલા? સોરી, 2 ને 2 કેટલા? 4. ઓકે, 4 ગુણ્યા 5 એટલે કેટલા? 20. 20 એટલે કેટલા? 2 જ આવે ને? 2. અને 5 ને 3 કેટલા? 8. આ 2 છે અને 8 છે. 8 દુ 16. 16 એટલે કેટલા? 7. ઓકે, જે ઓપ્શનમાં સરવાળો 7 હોય એ તમારો જવાબ. અહીંયા જુઓ, સરવાળો 7 જ થતો હશે. 8 ને 3 11, 11 ને 5 16. 16 એટલે કેટલા? 7. 7 થાય છે કે નહીં? તો તમને ગુણાકાર નથી ફાવતો તો ચાલશે. અને હું તો કહું ને, ગુણાકાર એ કઈ અઘરો નથી. હું તમને ગુણાકાર સમજાવું કે મેં છે ને 22 ગુણ્યા 5 ગુણ્યા 35 કેવી રીતે કર્યા. ઓકે, મેં 22 ગુણ્યા 5 ગુણ્યા 35 કેવી રીતે? મેં છે ને 22 ને શું કર્યું ખબર છે? 11 ગુણ્યા 2. 11 ગુણ્યા 2. તો જુઓ, 5 દુ 10. 10 ગુણ્યા 35 એટલે કેટલા? 350. 350 ગુણ્યા 11 જ કરવાના રહ્યા ને હવે તો. અને 11 વડે ગુણાકાર તો મેં તમને સમજાવેલો છે. 0 ની 0, 5 ના 5, 5 ને 3 8, 3 ના 3 3850. ઓકે, ચલો નેક્સ્ટ. જો કોઈ વર્તુળની ત્રિજ્યામાં 100% વધારી દેવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વૃદ્ધિ કરવામાં આવશે? વૃદ્ધિ કરવામાં આવશે નહીં, વૃદ્ધિ થશે. હા, જો કોઈ વર્તુળની ત્રિજ્યામાં 100% વધારી દેવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વૃદ્ધિ થશે? એક આ ક્વેશ્ચન છે, અને ક્ષેત્રફળ કેટલા ગણો થશે? તમારી જોડે 2 ઓપ્શન છે. તમારી જોડે 2 ક્વેશ્ચન છે, પરીક્ષામાં ગમે તે પૂછે. ઓકે, ક્ષેત્રફળ કેટલા ટકા વધી જશે અને ક્ષેત્રફળ કેટલા ગણો થશે. ચાલ, મેં ગઈકાલે પણ સમજાવ્યું છે, આજે ફરીથી વન્સ અગેન. બોલો, 300 આવ્યું કે નહીં? હવે જેન નથી જવાબ આવ્યો ને, આ વાત ધ્યાન રાખો. 100% વધારી દેવામાં આવે તો 100 ના ડબલ કેટલા? 200. મેં આવું કીધું હતું કે નહીં? તમે યાદ કરો, 100 ના ડબલ 200, અને એક વાર તો ડબલ કરો ને એક વાર વર્ગ કરો. 100 નો વર્ગ કેટલો થશે? 10,000. ઓકે, 10,000 થાય કે નહીં?
અહીંયાથી 2 પોઈન્ટ કાપવાના છે તો 100 અને 200 અને 100 એટલે કેટલા થશે 300. તો કેટલા ટકાનો વધારો થયો ભાઈ 300% વધારો થયો. આ તો સીધી વાત છે, આમાં તો કોઈ કોમ્પ્રોમાઇઝ છે નહીં. મેં બીજા લેક્ચરમાં કીધું છે, ત્રીજા લેક્ચરમાં કીધું છે, ચોથા લેક્ચરમાં કહું છું કે તમને ટકાવારીમાં વધારો પૂછે છે તો એક જ વસ્તુ છે કે તમે છે ને એક વાર ડબલ કરો, એક વાર વર્ગ કરો, પણ તમે જ્યાં વર્ગ કરો છો ત્યાં 2 પોઈન્ટ કાપવાના છે તો અહીંયા 2 પોઈન્ટ કાપી દીધા. 200 અને 100 કેટલા થઈ ગયા 300 નો વધારો છે. હવે 100 તો આપણા હતા. હવે જુઓ આ ક્વેશ્ચનનો જવાબ મળી ગયો છે. કેટલા ટકા વૃદ્ધિ થશે? તો કેટલા ટકાની વૃદ્ધિ થશે? 300% વૃદ્ધિ થશે. હવે 100% હતા અને 300%ની વૃદ્ધિ એટલે કેટલા થયા? 400 થયા કે નહીં? તો કોઈ વસ્તુ 100 છે ને 400 થઈ જાય કેટલા ગણી થઈ? 4 ગણો ક્ષેત્રફળ થઈ જશે. કેટલા ગણો થઈ જશે? 4 ગણો ક્ષેત્રફળ થઈ જશે. સમજાઈ ગયું ભાઈ? દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ. આ તો કેવું ખ્યાલ છે? ચલો, આઈ હોપ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. હું સમજાવું છું તમને. એમ ધારો કે ચલો તમને એમ છે કે સાહેબ આની જગ્યાએ એવું કીધું હોત, આની જગ્યાએ ધારો કે એવું કીધું હોત કે 15% વધારો કરી દેવામાં આવે, ત્રિજ્યામાં કેટલા ટકાનો વધારો કરી દેવામાં આવે? 15% વધારો કરી દેવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય? ત્રિજ્યામાં 15% વધારો કરી દેવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય? તો કે સાહેબ એક વાર તો કરવાના છે ડબલ અને એક વાર કરવાનો છે વર્ગ. એક વાર કરે ડબલ, એક વાર કરે છે વર્ગ, પણ વર્ગ કરીએ ને તે 2 પોઈન્ટ કાપવાના છે તો તમારો જવાબ કેટલો આવે ભાઈ? 32.25%. તો પરીક્ષામાં તમે જોઈને બેસી રહેશો ને તો કઈ કામ નહીં થાય. સમજાય છે મારી વાત? તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષાની અંદર જવાબ કેવી રીતે લાવવો છે. ચલો જોઈએ ક્વેશ્ચન. એક ગાયને 28 મીટર લાંબા દોરડાથી ખીલે બાંધેલી છે તો તે મોટામાં મોટું કેટલું ચક્કર મારી શકે? આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. આમાં તમને કહેશે નહીં કે ક્ષેત્રફળ શોધો કે પરિઘ શોધો. તમને ખબર પડી જવી જોઈએ કે એને ચક્કર મારવાની વાત કરી છે ને. આનો મતલબ શું શોધવાનું છે ભાઈ? પરિઘ શોધવાનો છે. ઓકે, ચલો ટ્રાય કરો. બસ વિધિન સેકન્ડોમાં જવાબ આપવા જોઈએ. વેરી ગુડ. બોલો 176. ઓકે, હવે જુઓ જેને જવાબ નહીં એ એમ કે આ ખીલો છે, આ ખીલો છે અને ગાયને છે ને 28 મીટર દોરડા વડે બાંધેલી છે. તો આ 28 મીટર છે શું? વ્યાસ કે ત્રિજ્યા? ત્રિજ્યા છે. તમારે ત્યાં કોઈ વસ્તુ ગોખવાની જરૂર નથી. અહીંયા ધારો કે ખીલો છે અને 28 મીટર દોરડા વડે અહીંયા બાંધેલી છે તો આ 28 મીટર છે ને એ ત્રિજ્યા છે. અને એમ કે મોટામાં મોટું કેટલું ચક્કર મારી શકે? તો આપણે શોધવાનું શું? પરિઘ. શું શોધવાનું છે ભાઈ? વર્તુળનું પરિઘ શોધવાનું છે. ચલો આપણે વર્તુળનું પરિઘ. પછી વર્તુળનું પરિઘ આવે અને 2πr. તમે આમ તો છે ને આ સ્પર્ધાત્મક યુગ છે, તમારે લખવાનું નહીં કે વર્તુળનું પરિઘ બરાબર 2πr, કારણ કે તમને ખબર છે તો વારંવાર કઈ લખવાની જરૂર છે નહીં. 2 ગુણ્યા 22/7 ગુણ્યા r કેટલા છે ભાઈ? 28. 7 ચોક 28, 4 છે, 4 દુ 8. જુઓ આ 8 ગુણ્યા 22. મારી વાત સમજજો, દરેક વિદ્યાર્થી સમજે. 22 અઠા નથી ખબર 176 થાય છે, કઈ વાંધો નથી. ઓકે, અહીંયા ધ્યાન રાખો. આ 8 છે, 8 ના ડબલ કેટલા? 16. 22 ના અડધા કેટલા? 11. અને હવે 16 ગુણ્યા 11 તમને આવડે છે. 16 ગુણ્યા 11 એટલે કેટલા? 16 ગુણ્યા 11 કર 6 ને 1 7, 176. તમારો જવાબ છે 176. કોઈ વિદ્યાર્થી આમ કરવા નહીં બેસે 22 ગુણ્યા 8. 22 ના અડધા છે 11, 8 ના ડબલ છે 16. 16 ગુણ્યા 11 આવડે છે 6 ને 1 7, 176. ઓકે, તો વિધિન સેકન્ડોમાં જવાબ આવશે. ચલો નેક્સ્ટ. સેમ એઝિટ ક્વેશ્ચન છે, બધાને જવાબ આપવો જોઈએ. આ વખતે ગાય નથી, ઘોડો છે. અને ઘોડો કેટલાક વિસ્તારમાં ચરી શકે છે. ચરી શકે આનો મતલબ શું? ક્ષેત્રફળ શોધવાનું છે. આ વખતે ઘોડો ઘાસ ચરે છે. घोड़ा घास से दोस्ती करेगा तो खाएगा क्या? है? ओके,
વાર જે થાય ને વાર એ પેલામાં થાય છે કયું 14 ગુણ્યા 2 ગુણ્યા 22. બાકી હું નથી માનતો ક્યાંય કોઈ જગ્યાએ વાર થતી હોય. હે પાઈ એટલે પાઈ આર નો સ્ક્વેર 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 7 દુ 14. હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશું. અહીંયા 22 છે ને 22 એની જગ્યાએ તમારે 11 લેવાના. કેટલા લેવાના ભાઈ? 11. તો કે સાહેબ 11 લઈએ તો 14 દુ 28 28 દુ 56 56 ગુણ્યા 11 કરવા પડે ને. નિયમ તો એ જ કે છે ને 14 દુ 28 28 દુ 56 કરીએ તો અહીંયા 11 રહે. કારણ કે 22 એટલે શું? 11 ગુણ્યા 2 14 દુ 28 28 દુ 56 56 ગુણ્યા 11 વડે ગુણાકાર આવે એટલે નિશ્ચિત થઈ જવાનું 6 ના 6 6 ને 5 11 ના 1 વિદ્યાવી 1 5 ને 1 6 616. તમારો જવાબ છે 616. ઓકે મેં ને આ 11 વડે ગુણાકાર એટલે જ સમજાયેલો છે કારણ કે 11 વડે ગુણાકાર આમાં આવવાનો જ છે. તમે જ્યાં સુધી આ વર્તુળની અંદર જ્યાં સુધી પાઈ આવવાની છે ત્યાં સુધી 11 વડે ગુણાકાર આવવાનો છે. નેક્સ્ટ જુઓ 132 મીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? 132 મીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? ઓકે બધો લોચો છે ને બધો લોચો એ ગુણાકાર ન થવાનો છે. હા ઓકે એટલે મૂળ ગુણાકાર ઝડપી કરવાના છે. 132 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 8. વર્તુળનું પરિઘ બરાબર 2 પાઈ r. જો વર્તુળનું પરિઘ કેટલું? 132. 2 પાઈ બરાબર 22/7 ગુણ્યા 8. બરાબરની નિશાની છે હામ હામે ઉડે. સીધી વાત છે. બરાબરની નિશાની છે સામ સામે ઉડે. પેલા તો 11 દુ 22 11 એકા 11 11 દુ 22 132. 132 ને 11 વડે ભાગું ને તો 12 આવે અને 22 ને 11 વડે ભાગું તો 2 આવે. અહીંયા જુઓ અહીંયા 2 ને 2 કેટલા ભાઈ? 4 આવે કે નહીં? 2 ને 2 4 તો 4 તરી 12. તો અહીંયા આવી ગયા 3 7 તરી 21. r તમારો કેટલો આવી ગયો? 21. ઘણા જણને શોખ કેવો છે ખ્યાલ છે? 132 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22 બરાબર 8. મન તો કઈ વાંધો નથી. ઓકે તમે આવી રીતે કરો 11 દુ 22 અને અહીંયા લાવો 12 પછી 2 ને 2 4 4 તરી 12 ને 7 તરી 21. આ તો સીધું લખો છો તો સામ સામે ઉડાડી શકો છો. r બરાબર કેટલા આવી ગયા? 21. ક્ષેત્રફળ શોધવાનો છે. ક્ષેત્રફળ શોધવાનો છે પાઈ r નો વર્ગ 22/7 ગુણ્યા 21 ગુણ્યા 21. 7 તરી 21. ઓકે 21 તરી 63 63 ના ડબલ થશે 126 ગુણ્યા 11. 126 ગુણ્યા 11 કરવાના છે. 126 ગુણ્યા 11 એટલે 6 ના 6 6 ને 2 8 2 ને 1 3 1 ના 1 13 86 13 86. આ બધું કેલ્ક્યુલેશન જ ફાસ્ટ છે બાકી કઈ છે નહીં. હા આપણે અહીંયાથી કાઢી દઈએ તમે જેમ કરો તેમ. r બરાબર 21 r બરાબર 21 21 આવે 21 21 કરવાના છે ગુણાકાર કરવાના છે. નથી ફાવતું તો પછી તમે તમારે કરો 21 તરી 63 22 ગુણ્યા 63 એકમ ને 0 6 દુ 12 ના 2 વિદ્યાવી. ઓકે એઝ યુ વિશ. ચલો નેક્સ્ટ 14 સેમી બાજુના આ વખતે ધ્યાન રાખજો આઈએમપી ક્વેશ્ચન છે. 14 સેમી બાજુના ચોરસની અંદર દોરતા મોટામાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો કે સાહેબ આ વખતે કોનું શોધવું? એ તો કહો ચોરસનું શોધવું કે વર્તુળનું શોધવું? કારણ કે આપ્યું છે ચોરસનું. ચાલો ટ્રાય તો કરો.
154. ઓકે. આપણે ચિત્રકાર પાબ્લો પિકાસો નથી એટલે આવીએ. આપણે એક કામ કરીએ, આને જ કરી દઈએ ને આપણે ચોરસે હાથે દોરીએ એટલે ખરાબ ન લાગે. ચાલો આવું જ કહેવા માંગે ને 14 સેમી બાજુ ધરાવે છે ને, 14 સેમી બાજુ, એની અંદર મોટામાં મોટું વર્તુળ દોરવાનું એટલે મોટા મોટું વર્તુળ દોર્યું આપણે. તો 14 સેમી મળે શું વર્તુળની વ્યાસ? બધાને ખબર પડે અહીંયાથી અહીંયાનો છે તો આ 14 જ હશે ને, મૂળ આ 14 જ હોવું જોઈએ ને. આ 14 છે, આ 14, આ બધું 14, ઊભું આડું બધું જ 14 હોય ચોરસની અંદર 14. તો 14 છે શું? 14 તો છે વ્યાસ. તો ત્રિજ્યા કેટલી હોય? 7. ઓકે, ત્રિજ્યા આવી ગઈ 7. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. 7 7 ઉડી ગયા, 22 154. તમારા જેવા 22 154. આ એક અગત્યનો ક્વેશ્ચન છે. કારણ કે આ ખબર પડશે ને તો જ ખબર પડશે કે આ 14 મીટર છે ને એ તો કે ત્રિજ્યા છે. 14 મીટર ત્રિજ્યા છે તો 7 મીટર શું આવી? સોરી, 14 મીટર છે ને વ્યાસ છે તો 7 મીટર શું આવી ગઈ? ત્રિજ્યા. તો આવું તમને ઘણી વાર કહે, જો આ તો મેં અંદર દોર્યું કે નહીં, પરીક્ષામાં બારે આપેલું હોય, જરૂરી નથી વર્તુળમાં ચોરસ હોય, વર્તુળમાં ચોરસ હોઈ શકે. આવો ક્વેશ્ચન આવે તો આપણે લખાઈએ છીએ, પણ બધાને આ સમજાઈ જવું જોઈએ. ઓકે, આ એક અગત્યનો પોઈન્ટ છે. તમને એમ થવું જોઈએ કે આ 7 આયા ક્યોથી? તો આ 7 અહીંયાથી આવ્યા છે. 7 અહીંયાથી આવે છે. વર્તુળનું ક્ષેત્રફળ આવે તમને ખબર છે પાઈ r નો સ્ક્વેર. નેક્સ્ટ જુઓ, 88 સેમી પરિઘ ધરાવતા વર્તુળની અંદર, લો આ જ ક્વેશ્ચન છે. આ વખતે વર્તુળની અંદર ચોરસ છે, આ વખતે ચોરસની અંદર વર્તુળ ને વર્તુળની અંદર ચોરસ, બધું શક્ય છે. આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે. તમે તમારે દોરો, પેલા વર્તુળ દોરો પછી મોય ચોરસ દોરો એટલે તમને ખબર પડે. બોલો, આવી ગઈ. વર્તુળની અંદર મોટા મોટું છે આ વર્તુળ, અને એમ કે આવું ચોરસ દોરો, આવું કે વર્તુળની અંદર મોટામાં મોટું ચોરસ એટલે આવું હોઈ શકે. આમ આ કાલ્પનિક છે. હું તમને અત્યારે આ દોરીને એટલા માટે સમજાવ્યું, પરીક્ષામાં કઈ તમારે દોરવાની જરૂર નથી. આ વર્તુળ છે ને, વર્તુળ એનું પરિઘ 88 છે. તો આપણે એક કામ કરીએ તો કે સાહેબ જો આ મળી ગયું હોત ને, આ ભાગ, તો મેં કીધું આ છે શું? તો કે વ્યાસ. જો વ્યાસ મળી ગયો હોત ને તો આપણને ખબર પડી જાય સાહેબ ચોરસનું વિકર્ણ આટલું છે. જો આપણને આ વ્યાસ મળી ગયો હોત ને, વ્યાસ, તો આપણને ખબર પડી જાત કે સાહેબ ચોરસનું વિકર્ણ આટલું છે. તો મેં કીધું જો પરિઘ આપેલો છે તો આપણે વિકર્ણ તો પેલું વ્યાસ તો શોધી શકીએ છીએ. ચાલો, ચોરસ વર્તુળનું પરિઘ બરાબર 2 પાઈ r. વર્તુળનું પરિઘ છે કેટલું? 88. 2 ગુણ્યા 22/7 ગુણ્યા r. જો 22 ચોક 88, અહીંયા 2 છે ને અહીંયા 4 છે
2 દુ 4, 7 દુ શું થશે ભાઈ 14. તમને મળી ગઈ છે ત્રિજ્યા કેટલી છે 14. તો આનો મતલબ તો આ 14 થયું કે નહીં? આ વિકર્ણ શું છે? ચોરસનું વિકર્ણ શું છે? 14. ચોરસનું વિકર્ણ શું છે? 14. ચોરસનું વિકર્ણ આપ્યું છે અને તમારે શોધવું છે ક્ષેત્રફળ. શું થયું? હા, ઓકે. આ 14 છે. આપણને ત્રિજ્યા 14 મળી છે, તો આ પણ 14 છે. એટલે વિકર્ણ કેટલું આવશે ભાઈ? 28 આવશે. ઓકે, વિકર્ણ આવશે 28. હવે જુઓ, આપણને પૂછ્યું છે કે ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. તો તમે કરશો શું? પહેલા તો મને એમ કહો, તો તમારે પહેલા તો બાજુ શોધવી પડે કે નહીં? ચોરસનું વિકર્ણ મળ્યું છે તો બાજુ કેટલી? તો બાજુ કેટલી આવશે ભાઈ? અહીંયાથી 14 છે, દરેક વિદ્યાર્થી ધ્યાન દો, 28 છે, તો 14 √2 કેટલી હોય? તો કે સાહેબ આ કેવી રીતે આવ્યું? ઓકે, હું તમને સમજાવું. જો આખો ક્વેશ્ચન નહીં સમજાય ને ચાલશે. ઓકે, 14 દુ 28 આવ્યા છે, બધાને ખબર પડી? અહીંયા 28 આવ્યા છે ને, આ વર્તુળનું પરિઘ અહીંયાથી હું અલગથી દોરું છું. આ ચોરસ છે, આ વિકર્ણ છે 28. તો કે તમે સાહેબ ડાયરેક્ટ કેવી રીતે લખ્યા 14 √2? આ સીધી વાત છે. ઓકે, 14 √2 તમે ડાયરેક્ટ કેવી રીતે લખ્યા છે? તો અહીંયા જુઓ, 14 √2 ગુણ્યા 14 √2. ઓકે, અહીંયાથી આનો ક્ષેત્રફળ મળશે. ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? 14 √2 14 √2. એક સેકન્ડ, ક્યાંક મિસ્ટેક છે, જોઈ લઈએ. આપણે પૂરેપૂરું જોઈ લઈએ. હા ભાઈ, જો અહીંયા થોડી સ્પેસ ઓછી પડે છે, આગળ જોઈ લઈએ. અહીંયા ધ્યાન રાખો, આપણને બધાને મળી ગયું છે 28. શું મળ્યું છે? ચોરસનું વિકર્ણ. ચોરસનું વિકર્ણ બરાબર √2 ગુણ્યા કેટલા થશે? બાજુ. ઓકે, √2 અહીંયા છે 28, આ છે √2 ગુણ્યા બાજુ. હવે જુઓ, આ √2 છે ને, આ બાજુ આવશે એટલે ભાગમાં જવાનો છે. અહીંયા ધ્યાન રાખજો, 28 ભાગ્યા √2 બરાબર આપણને શું મળી ગઈ છે? બાજુ. હા, એક બાજુ કેટલી મળી છે? 28 √2. આપણે શોધવું છે ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર 28 √2 ગુણ્યા 28 √2. ઓકે, √2 એટલે કેટલા થશે ભાઈ? 2 થઈ જશે. 28 ગુણ્યા 28 ભાગ્યા 2. 14 દુ 28, 28 ગુણ્યા 14 કરીએ, 28 ગુણ્યા 14 એટલે 56 ગુણ્યા 7. 7 છંગ 42 ના 2 વિદ્યાવી 4, 7 × 5 = 35, 35 ને 4 = 39, 392. ઓકે, ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 392. આની છે ને, આની શોર્ટકટ આપણે તમને કહી દઈએ. પાઈ શું પાઈ બાકી? આમાં ચોરસમાં પાઈ ના આવે ભાઈ, ચોરસની અંદર પાઈ આવે નહીં. આ ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું છે, અને ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? લંબાઈનો વર્ગ. ઓકે, 28 ભાગ્યા 2 28 ભાગ્યા 2 એટલે આમાં આવશે નહીં. જો આની છે ને શોર્ટકટ હોય ને તો આપણે જોઈ લઈએ. જો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશું, આપણને મળી છે 28. શું મળ્યું છે? વિકર્ણ. દરેક વિદ્યાર્થી ધ્યાન જો, 28 વિકર્ણ મળ્યું છે ને, તો 28 ગુણ્યા 28 ભાગ્યા 2 કરશો એટલે તમને શું મળી જશે? ચોરસનું ક્ષેત્રફળ. ઓકે, 28 આપણું વિકર્ણ છે, તો 28 ગુણ્યા 28 ભાગ્યા 2 કરો એટલે શું મળી જશે? ચોરસનું ક્ષેત્રફળ. ઓકે, તો આ રીતે ટ્રાય કરજો. ચાલો, ત્રિકોણ. હવે દરેક વિદ્યાર્થી ક્યાં ધ્યાન રાખશું? ત્રિકોણની અંદર આપણે મેં તમને સમજાવ્યું હતું ને કે આમ કુલ કેટલા ત્રિકોણના પ્રકાર કેટલા છે? 6 પ્રકાર છે. ઓકે, બાજુના આધારે 3 પ્રકાર છે અને ખૂણાના આધારે 3 પ્રકાર છે. એમાંથી જે વધુ પૂછાય છે ને પરીક્ષામાં એ બાજુના આધારે પૂછાય છે. એક સમબાજુ ત્રિકોણ છે, એક વિષમ બાજુ ત્રિકોણ છે, એક સમદ્રી બાજુ ત્રિકોણ છે, એક કાટકોણ ત્રિકોણ છે. ઓકે, તો બાજુના આધારે આ પૂછાય છે. અને ખૂણાના આધારે કેવું છે ભાઈ? ગુરુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. એ 3 છે ને ખૂણાના આધારે છે. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે √3
ડિવાઇડેડ બાય 4 ગુણ્યા બાજુનો વર્ગ. ઓકે, તો આ ક્યારે છે? આ ક્યારે છે? જ્યારે ત્રિકોણની બધી જ બાજુઓ કેવી છે ભાઈ? સરખી છે. ત્રિકોણની બધી જ બાજુઓ સરખી છે, એ બી અને સી. ધારો કે આ બધી જ બાજુઓ આપણે લઈ લઈએ એ, તો આને કહેવાય છે સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? √3 ડિવાઇડેડ બાય 4 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુની જગ્યાએ તમે એ પણ વર્ગ કરી શકો છો. √3 ડિવાઇડેડ બાય 4 ગુણ્યા એનો સ્ક્વેર. ઓકે, કોઈ પણ બુકની અંદર અલગ અલગ આપેલું હશે, પણ આપણે શું સમજવાનું છે ભાઈ? બાજુનો વર્ગ. અહીંયા છે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ એટલે શું ભાઈ? જેની ત્રિકોણની બધી જ બાજુઓ કેવી કેવી હોય ભાઈ? અલગ અલગ હશે, એ બી અને સી. તો આ એ બાજુ છે, આ બી બાજુ છે અને આ સી બાજુ છે. મૂળ બધી જ બાજુઓ અલગ અલગ હોય તો એને કહેવાય છે વિષમ બાજુ ત્રિકોણ. અને વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે જે હેરોઝનું સૂત્ર છે, S માઇનસ એ, S માઇનસ બી અને S માઇનસ સી. તો એ બી અને સી ક્યારે આવશે? જ્યારે ત્રણેય બાજુઓ અલગ અલગ છે ત્યારે. તો અહીંયા S બરાબર શું આવશે ભાઈ? એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. ઓકે, તો આ છે ને વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. જો કાટકોણ ત્રિકોણ તમને કશું જ નથી ખબર પડતી ને ત્રિકોણની અંદર, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે ને, તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓકે, આ તમારું બ્રહ્માસ્ત્ર છે કે તમારે જો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, અધર કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, તમને 1/2 પાયો ગુણ્યા વેધ. હવે વેધની જગ્યાએ તમે ઊંચાઈ પણ લઈ શકો છો. 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. ઓકે, તમને કોઈ જગ્યાએ વેધ નથી આપ્યો, ઊંચાઈ આપી છે, તો તમે એ લઈ શકો. અહીંયા જો એક કે હું તમને દોરીને બતાવું છું. આ ધારો કે ત્રિકોણ છે. ઓકે, તો એ બી અને સી. આને જો તમે અહીંયાથી આ દર્શાવો છો તો એને તમે ઊંચાઈ પણ કહો અથવા વેધ પણ કહો. ઓકે, આમ કહેવાય છે આને વેધ કહેવાય. ઊંચાઈ વસ્તુ અલગ છે. હું તમને સમજાવું. આ વેધ આપેલો છે, તમારે આનું ક્ષેત્રફળનું સૂત્ર શોધવું છે તો શું કરવાનું છે ભાઈ? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓકે, 1/2 બી એચ તમે લખી શકો. ઓકે, તો આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો 1/2 પાયો ગુણ્યા વેધ. હવે સમદ્રી બાજુ ત્રિકોણ. સમદ્રી બાજુ ત્રિકોણ એટલે શું ભાઈ? જેની બે બાજુઓ કેવી છે? સરખી, એ બી અને સી. તો જુઓ, આ એ લઈએ, આ પણ એ લઈએ અને આ લઈએ છીએ બી. તો તમારે શોધવું છે સમદ્રી બાજુ ત્રિકોણનું. આ છે ને તમને રેર કેસમાં મળશે સમદ્રી બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો અહીંયા ધ્યાન રાખજો, જે તમારી એક બાજુ અલગ છે એને ભાગ્યા 4 કરવાના છે રૂટની અંદર. એ ધ્યાન રાખજો કેવી રીતે જવાબ લાવવાનો છે. ઓકે, તો 4a² માઇનસ બી નો સ્ક્વેર. તો આ એક અગત્યનો પોઈન્ટ છે, દરેક જણા નોંધી લેજો. સમદ્રી બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો બી ભાગ્યા 4 કરવાના છે અને 4a² માઇનસ b². એ શું છે ભાઈ? જે બાજુ આપેલી છે તે. ઓકે, તો આ એક અગત્યના પોઈન્ટ આપણા માટે રહેશે. ચાલો, ત્રિકોણ. નેક્સ્ટ જુઓ, અંતઃવૃત્ત ત્રિકોણ. આ બે આઈએમપી પોઈન્ટ છે. ઓકે, આ બંને છે ને, આ બંને આઈએમપી પોઈન્ટ છે. અંતઃવૃત્ત ત્રિકોણ. અંતઃવૃત્ત ત્રિકોણ એટલે શું? તો કે અહીંયા ત્રિકોણ દોરેલો છે, આ ત્રિકોણ દોરેલો છે અને એની અંદર તમને વર્તુળ આપ્યો છે. એક ત્રિકોણ દોરેલો છે અને એની અંદર તમને વર્તુળ આપ્યો છે. તમને ત્રિજ્યાનું માપ પૂછે છે. ત્રિજ્યાનું માપ પૂછે છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. ઓકે, આવો જ્યારે તમને ક્વેશ્ચન પૂછે છે તમારે શું કરવાનું છે? જુઓ, અહીંયા એક ત્રિકોણ છે, એની અંદર વર્તુળ છે, એને કહેવાય અંતર્વૃત્ત ત્રિકોણ. અને તમને ત્રિજ્યાનું માપ પૂછે છે તો તમારે શું કરવાનું છે? તો જો જે તમને આપેલું છે √3, અહીંયા ધ્યાન રાખજો, આ જે ત્રિજ્યા તમારે શોધવી છે ને, યસ, જુઓ આ જે બાજુ છે એ અને √3. ઓકે, બાજુ ભાગ્યા 2 રૂટની અંદર 3. આ તમને શું મળશે ભાઈ? ત્રિજ્યાનું માપ. તો આ એક અગત્યનો પોઈન્ટ છે, લખી લેજો. ઓકે, અંતર્વૃત્ત ત્રિકોણની ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું છે? બાજુ ભાગ્યા 2 રૂટની અંદર 3. અને જે આ જ રીતે તમને બાહ્યવૃત્ત આપેલું છે. બાહ્યવૃત્ત એટલે શું? તો કે વર્તુળની અંદર તમને ત્રિકોણ આપે છે. ઓકે, અને તમને પૂછે છે ત્રિજ્યા, અને તમને ત્રિજ્યા પૂછે છે તો તમારે શું કરવાનું છે? તો કે અહીંયા બાજુ
ભાગ્યા 2 અહીંયા ડાયરેક્ટ આપણે લખી દેવાના છે √3. તો આ એક પોઈન્ટ અગત્યનો છે આપણા માટે. બાહ્યવૃત્ત ત્રિકોણની ત્રિજ્યાનું માપ કેવી રીતે શોધવાનું છે? બાજુ ભાગ્યા √3. અહીંયા 2 આવશે નહીં. આ 2 અગત્યના પોઈન્ટ છે, દરેક વિદ્યાર્થી નોંધી લેશો. નેક્સ્ટ જુઓ, ચાલો ક્વેશ્ચનો છે. એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ 2:3:4 છે. જો તેમની પરિમિતિ 36 હોય તો નાની બાજુનું માપ શોધો. ચલો ભાઈ ફટાફટ. કેટલું આવશે ભાઈ? 8. ઓકે, જો અહીંયા પરિમિતિ એટલે શું? ત્રિકોણની પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુની માપનો શું કર્યો હશે ભાઈ? સરવાળો. તો અહીંયા પણ ત્રણેયની બાજુનો માપનો સરવાળો કરો. 4 ને 3 7, 7 ને 2 9. ઓકે, 36 ને 9 બરાબર છે, તો સૌથી નાની બાજુ છે 2. ઓકે, 9 ચોક 36, 4 દુ 8. સૌથી નાની બાજુ કઈ છે? 8. ઓકે, 36 ભાગ્યા 9 કેમ કરે છે? તો કે પરિમિતિ 36 છે. આનો મતલબ ત્રણ બાજુની માપનો સરવાળો કેટલો છે? 36. અને અહીંયા ત્રણેની બાજુની માપનો સરવાળો કેટલો છે? 9. તો 36 એ 9 બરાબર છે, તો 2 બરાબર કેટલા? ચલો નેક્સ્ટ. એક કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુના માપ 6 અને 18 સેમી છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 54. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, કાટકોણ ત્રિકોણ એટલે આવી રીતે બનાવશે. જો કાટકોણ ત્રિકોણ આ છે, આ 90 નો ખૂણો છે. આ બે બાજુઓના માપ કેટલા છે? 6 અને 18. ઓકે, કાટકોણ ખૂણો બનાવતી બે બાજુઓના માપ 6 અને 18 છે, તો 1/2. જો આ આને વેધ કહેવાય છે. આ મેં હમણાં જ સમજાવ્યું છે કે આ કાટકોણ ત્રિકોણ ક્યારે બન્યો હશે? તો આમ કર્યું હશે તો કાટકોણ ત્રિકોણ બન્યો હશે. તો આ શું છે ભાઈ? વેધ છે. તો વેધ 6 છે ગુણ્યા 18. તો અહીંયા જોઈ લો, 6 ગુણ્યા 18, 3 દુ 6, 18 તરી 54. તમારો જવાબ છે 54. ઓકે, એકદમ સહેલો ક્વેશ્ચન છે. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? નેક્સ્ટ જુઓ. ચલો, PQR સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર √3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર. કેટલો આવશે ભાઈ? આ છે ને એ નથી, આ ખૂણો છે. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર થાય. ઓકે, PQR સમબાજુ ત્રિકોણ છે. ઓકે, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે 10 નો વર્ગ કરવાનો છે. ઓકે, કેટલા આવશે ભાઈ? 25. ઓકે, √3/4 ગુણ્યા 100 એટલે 25 ચોક 100. તો તમારો જવાબ કેટલો આવશે ભાઈ? 25 રૂટની અંદર 3. સમજાઈ ગયું ભાઈ? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/ બાજુનો સ્ક્વેર. તો અહીંયા 10 નો વર્ગ કેટલો આવશે? 100. કારણ કે બાજુ તમને આપી લીધી છે PQ. ઓકે, તો PQ 10 હોય, આપણે એને એમ કીધું છે કે PQR છે. PQR એને PQR 10 આપે છે, તો આપણ કેટલા હશે? 10. અને આપણ કેટલા હશે? 10. તો સમબાજુ ત્રિકોણ છે, તો √3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. ચલો નેક્સ્ટ. એક સમબાજુ ત્રિકોણને અંતર્વૃત્તની ત્રિજ્યા 10 સેમી હોય તો તેની ત્રિકોણની બાજુનું માપ શોધો.
અંતઃવૃત્ત ત્રિકોણની ત્રિજ્યા બરાબર બાજુ અને 2√3. ઓકે, આ આપણો સૂત્ર હતો. અંતઃવૃત્ત ત્રિકોણની ત્રિજ્યા 10 સેમી છે. આ વખતે આણે આપી દીધું છે ભાઈ, કેટલું છે 10, બાજુ ભાગ્યા 2√3. તો 10 દુ 20, રૂટની અંદર કેટલું થશે ભાઈ? યસ. તમને શું પૂછ્યું છે? ત્રિકોણની બાજુનું માપ. બાજુનું માપ કેટલું હશે? 20√3. ક્ષેત્રફળ શોધો. અહીંયા છે ને ત્રિકોણની બાજુનું માપ છે ને, એની જગ્યાએ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર. હા, આ બધું યાદ રાખવાનું છે પરીક્ષાની અંદર. √3/4 ગુણ્યા બાજુ તમને આપી છે, કેટલી છે? 20√3 અને 20 અંદર 3. આ ખાસ ધ્યાન રાખજો. જુઓ, ક્વેશ્ચન ગમે તે પૂછી શકાય. અહીંયા જરૂરી નથી ત્રિકોણની બાજુનું માપ જ પૂછે. અહીંયા ત્રિકોણની બાજુનું માપ આપણને મળી ગયું છે. ક્ષેત્રફળ પૂછે છે તો √3/4 ગુણ્યા બાજુ એટલે કે 20√3 અને 20√3. તો અહીંયા જુઓ, 5 ચોક 20. ઓકે, 20 50 100 ભાઈ. √3 અને √3 એટલે કેટલા થઈ જશે? 3. ઓકે, અને અહીંયા છે √3 એટલે તમારો જવાબ છે 300√3. તો આ ખાસ એક અગત્યનો પોઈન્ટ છે. ઓકે, લખી લેજો જેને બાકી છે ફટાફટ. √3/4 ગુણ્યા 20√3 અને 20√3. ચાલો, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે 48√3. તો પરિમિતિ શોધો. એ બધાને જવાબ આવવો જોઈએ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપેલો છે 48√3. બોલો ભાઈ. યસ, સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર. જો આ કેટલું ક્ષેત્રફળ આપેલું છે? 48√3 બાજુ સ્ક્વેર. જો ભાઈ, √3 ઉડી ગયા. ઓકે, 48 ગુણ્યા 4, 8 ચોક 32 ના 2 વિદ્યાવી 3, 4 4 16 ને 192. ઓકે, બાજુનો સ્ક્વેર કેટલો હશે ભાઈ? 192. 192 એ કોનો વર્ગ છે? તો કોઈનો વર્ગ છે નહીં. ઓકે, ખાસ ધ્યાન રાખજો. હવે જુઓ, તમારે પરીક્ષામાં શું કરવાનું? આવી રીતે તમને જો પૂછે છે ને, તો તમારે સીધે ધારો કે આપણે 192 ગુણ્યા તમે નહીં કરી શકો. ડાયરેક્ટ હવે તમારે વર્ગમૂળમાં કોઈ પણ વસ્તુ લાવવી છે, તમે નહીં લઈ શકો. તો અહીંયા 48 છે ને, એના ભાગ પાડવાના. ઓકે, 16 ગુણ્યા 3, સોરી 48 ભાગ્યા 3 નથી, આ છે ને √3 છે. હા, લખવામાં મિસ્ટેક છે એટલે ભાગ્યા 3 છે નહીં. અને તમે ભાગ્યા 3 લીધા હોય તો કઈ વાંધો નથી. 48 ભાગ્યા 3 બરાબર √3/4. ઓકે, તો અહીંયા છે ને આખું કેલ્ક્યુલેટિવ થઈ જશે. એટલે આ આપણે છે ને, આ તો ટાઈપિંગમાં મિસ્ટેક છે, √3 છે. હા,
કઈ વાંધો નહીં, તમે એ જોયું હોય તો કઈ વાંધો નહીં, આમ તો તમારે સાચું જ છે ને ભાઈ. 48 ગુણ્યા 4 બરાબર બાજુ સ્ક્વેર. તો બાજુ કેટલી આવશે? તો કે બાજુ આ રૂટમાં જતું રહેશે. તમારે બાજુ શોધવી છે તો આ રૂટની અંદર જતું રહેશે. ઓકે, 16 તરી 48, 16 ગુણ્યા 3 ગુણ્યા 4. આ ધ્યાન રાખજો હો ભાઈ. 16 તરી આપણે ભાગ પડ્યા છે. આ 16 એ કોનો વર્ગ છે ભાઈ? 4 નો. આ 4 એ કોનો વર્ગ છે? 2 નો. એટલે અહીંયા આવી જશે 8 રૂટમાં 3. તો તમને બાજુ મળી ગઈ છે કેટલી? 8 રૂટની અંદર 3. તમને શું પૂછ્યું છે ભાઈ? પરિમિતિ. 8 રૂટમાં 3 પ્લસ 8 રૂટની અંદર 3 અને પ્લસ 8 રૂટની અંદર 3. ઓકે, 8 દુ 16, 16 દુ 8 દુ 16, 8 તરી 24. તમારો જવાબ છે 24 રૂટમાં 3. ચાલો નેક્સ્ટ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ આવી ગયો કે નથી? આ વખતે છે ને તમને બાજુ આપી છે, આ વખતે ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો બધાને જવાબ આવવો જોઈએ ભાઈ. વિષમ બાજુ ત્રિકોણ છે. કયું ત્રિકોણ છે ભાઈ? વિષમ બાજુ ત્રિકોણ. ચલો પહેલા તો બાજુ શોધો. 4, 6 ને 8. બોલો ભાઈ, એસ કેટલો આવ્યો? એસ 9 આવી કે નહીં ભાઈ? બધાને 9 આવી જવું જોઈએ. અને હવે જેને પેલું ડાયરેક્ટ નથી આવ્યું ને કે ભાઈ 2/3/4, ઓકે, અને 18 છે, મૂળ આ બધાનો સરવાળો છે 4 ને 3 7, 7 ને 2 9, અને અહીંયા કેટલો છે? 18. તો 18 એ કોના બરાબર છે? 9 બરાબર છે. તો એક બરાબર કેટલા થઈ ગયા? 2. તો અહીંયા 2 બરાબર 4. એક બાજુ છે 4, બીજી બાજુ છે 3 દુ 6, અને ત્રીજી બાજુ છે 4 દુ 8. જે એકદમ ફ્રેશ વિદ્યાર્થી છે એને કદાચ પ્રોબ્લેમ હશે કે સાહેબ આ કેવી રીતે આવ્યું છે? 4, 6 અને 8. તો આપણે શોધવું છે એસ. 4 પ્લસ 6 પ્લસ 8 ભાગ્યા કેટલા કરવાના છે? 2. જો 8 ને 6 14, 14 ને 4 18, 18 ભાગ્યા 2 એટલે કેટલા? 9. તો જુઓ એસ છે આપણો 9 ગુણ્યા એસ, અને આ વચ્ચે કોઈ નિશાની નથી. કઈ નિશાની? ગુણાકારની. હવે 9 માંથી છે ને 4 જાય, કારણ કે એસ માંથી 1 અડવાનો છે. તો 9 માંથી 4 જાય એટલે કેટલા? 5. 9 માંથી 6 જાય, 9 માંથી 6 જાય એટલે કેટલા? 3. હવે 9 માંથી 8 જાય એટલે કેટલા? 1. આ બધું જ સમાવશે. ઓકે, તો જુઓ આ 9 છે, 9 ને આપણે બહાર કાઢી દઈએ એટલે કેટલા આવશે? 3. ઓકે, 9 એ કોનો વર્ગ છે? 3 નો, અને 5 તરી 15. તમારો જવાબ છે 3 રૂટની અંદર 15. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો હો ભાઈ. જો કોઈ જગ્યાએ જો આમ તો છે ને મેં વધારે સ્ટેપ લખ્યા નથી. 9 - 4, 9 - 6 અને 9 - 8 આવું મેં લખ્યું છે, અને મેં ડાયરેક્ટ જવાબ લાવ્યો છે. તમે પણ આવી રીતે પરીક્ષામાં ડાયરેક્ટ જવાબ લાવવાનો છે. મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ 4, 6 અને 8 કેવી રીતે આવ્યા. જે વિદ્યાર્થીઓ ગુણોત્તર ને પ્રમાણ નથી જોયું ને એને પહેલા ગુણોત્તર ને પ્રમાણ જોઈ લેવાનું, એટલે આર્યું આ સમજાઈ જશે. ચલો આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન. બે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર 25 અને 36 છે. બે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો છે ભાઈ? 25 અને 36. તો તેમની બાજુનો ગુણોત્તર શોધો. યસ, વેરી ગુડ. કેટલું છે? બોલો ભાઈ. 5 અને 6. 5/6. તમારે આ ગણવાની જરૂર નથી.
ઓકે, ક્ષેત્ર ત્રિકોણ સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે શું? √3 ડિવાઇડેડ બાય 4 ગુણ્યા બાજુ સ્ક્વેર. ઓકે, તો આ તમને શું મળશે ખ્યાલ છે? ક્ષેત્રફળ મળશે. ક્ષેત્રફળ મળશે. તો આવું ને આવું ત્યાં જ છે. ઓકે, √3 ડિવાઇડેડ બાય 4 ગુણ્યા બાજુ સ્ક્વેર, કારણ કે આવા બે સમબાજુ ત્રિકોણ છે. તો આ પણ તમને શું મળશે ભાઈ? ક્ષેત્રફળ. આ ખાલી સમજાવું છું. હા, આ 5 અને 6 આવ્યા કેવી રીતે ખાલી સમજાવું છું. અચ્છા, ક્ષેત્રફળ તમને આપી દીધું છે. ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો છે? 25 અને 36. બરાબર. જો ભાઈ આમ ને આમ આ ઉડી જ જવાનું છે. √3 ડિવાઇડેડ બાય 4 ગુણ્યા √3 ડિવાઇડેડ બાય 4 આમ ઉડી જાય. તો કે સાહેબ બાજુનો વર્ગ ને બાજુનો વર્ગ ઉડી જાય. એવું નહીં, એવું નહીં. હા ભાઈ, બાજુ બંને અલગ અલગ હશે તો ને તો જ ક્ષેત્રફળ અલગ અલગ આવ્યું હશે. બાજુ અલગ અલગ હશે તો જ ક્ષેત્રફળ અલગ અલગ આવ્યું છે. એક બાજુ વર્ગ છે, આપણે આ વર્ગ કાઢી દેવો છે તો સામે શું થઈ જાય? વર્ગમૂળ. તો આ 5 છે અને આ 6 છે, એટલે તમને બંનેની બાજુ મળી જશે. ઓકે, બાજુ કેટલી આવશે ભાઈ? 5 અને 6. તો એક જ વાત યાદ રાખવાની છે કે તમને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાં વર્ગ આપેલો છે, તો અહીંયા તમારે વર્ગમૂળ કાઢી દેવાનું છે. આ 25 એ વર્ગ હશે તો કોનો વર્ગ છે? તો 5 નો વર્ગ છે. 36 એ વર્ગ છે, કોનો વર્ગ છે? 6 નો. ઓકે, ઓકે, ચાલો એક લાસ્ટ. 400 રૂટમાં 3, પણ બધાને જવાબ આવવો જોઈએ તો જ આ લાસ્ટ હશે, નકર લાસ્ટ નહીં હોય. હે, કોઈ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 400 રૂટમાં 3 છે તો તેની પરિમિતિ શોધો. બધા હું અહીંયાથી જોઉં છું ભાઈ, બધા જો ગણતા હશે ને તો, નહીતર હું પાછો સેકન્ડ ક્વેશ્ચન લાવું જ છું. ખાલી ખાલી એ ચોપડો ખોલીને ગણવા માંડો તમે. યસ, કેટલું આવે છે ભાઈ? 120. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3 ડિવાઇડેડ બાય 4 ગુણ્યા બાજુ સ્ક્વેર. આ કેટલું આપેલું છે? 400 રૂટમાં 3. આ √3 છે જ, √3 છે અને બાજુ સ્ક્વેર. જો ભાઈ √3 અને √3 આમે ઉડી જવાના છે. 400 ગુણ્યા 4 એટલે કેટલા? 1600 બરાબર બાજુનો વર્ગ. આ વર્ગ કાઢી દેવો, સામે શું થઈ જશે? વર્ગમૂળ. 1600 એ કોનો વર્ગ છે ભાઈ? 40 નો. ઓકે, 1600 કોનો વર્ગ છે? 40 નો. તમારી એક બાજુ 40 છે, તો આવી ત્રિકોણને 3 બાજુ હોય છે. તમને પૂછ્યું છે પરિમિતિ, તો કેટલો આવશે ભાઈ? યસ, 40 + 40 + 40. ઓકે, 4 તરી 12 એટલે 120. ચલો, આ તમારો હોમવર્ક છે. હા ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. હું મૂકું જ છું એટલે એમાંથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, જુઓ, ફક્ત ને ફક્ત સમજાઈ દેવાનું હોત ને તો કેસરો ક્યારનાય પૂરા થઈ ગયા હોત. આપણે છે ને કોઈ પણ રીત બાકી ન રહે ને એના માટે દરેક પોઈન્ટ અલગ અલગ ક્વેશ્ચનો આપણે અંદર લઈએ છીએ. જ્યારે આ આપણું ક્ષેત્રફળ અને પરિમિતિ ચેપ્ટર પૂરા થશે ને, ત્રિકોણ, નળાકાર, ઘનફળ બધા, ત્યારે બધાના ભેગા ક્વેશ્ચનો આપણે ક્વેશ્ચનને આન્સરિંગ કરશું. એટલે તમારા છે ને તમને પેલું ક્ષેત્રફળ ને પરિમિતિના બધા સૂત્રો યાદ રહી જાય. હા, આવતીકાલે પણ આપણે ચાલુ કરશું ને લેક્ચર, ત્યારે બધા જેટલા સૂત્રો છે ને એનું ફરી એકવાર રિવિઝન કરી અને ચાલુ કરશું. હા, તો આટલા સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ. થેન્ક યુ વેરી મચ.